રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ જોવા મળી આવ્યો છે। તો જાણકારી મુજબ રાજકોટ શહેરના સિવિલની જનાના હોસ્પિટલમાં વંદાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે। આ વિડીયો દર્દીના સગાઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। તો આમ હોસ્પિટલમાંથી વંદાથી દર્દી અને તેના સગાઓ પરેશાન થઈ ગયા છે। તો નીચે ભૂગર્ભ ગટરમાંથી વંદા આવતા હોવાની વાત દર્દીઓ દ્વારા કરવામાં આવી હતી। તો સૌરાષ્ટ્રમાંથી પ્રસૂતિ માટે મહિલાઓ અહીં આવે છે। તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ જનાના હોસ્પિટલ આવે છે। આમ અંદાજિત 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી જનાના હોસ્પિટલમાં વંદાઓથી મહિલા દર્દીઓ અને બાળકો પરેશાન છે। તો જનાના હોસ્પિટલમાં મહિલાઓ અને બાળકોને ખૂબ જ તકલીફ પડે છે। તો આ વંદાઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ કરવો જરૂરી બન્યું છે। રમેશભાઈ ચુડાસમા આ હોસ્પિટલમાં મારા સગાને એડમિટ કર્યા છે પ્રસૂતિ માટે, અને મને જાણ મુજબ એવું જોવા મળ્યું છે કે વંદાઓનો થોડો ત્રાસ છે। અહીંયા આવતી નાનામાં નાના બહેનો એમને પ્રસૂતિ માટે એમના બાળકોને પણ તકલીફ પડે છે વંદાઓને કારણે, એમને પણ રાત્રે સૂવામાં તકલીફ ઊભી થાય છે। તો જે ટોયલેટ બાથરૂમ જે કાંઈ વિભાગો છે એ વિભાગોમાં થોડીક સ્વચ્છતા કરવી જરૂરી છે, જેથી કરીને દવાનો છંટકાવ કરવાથી આ પ્રશ્ન હલ થઈ શકે એમ છે। તો ગવર્મેન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે, તો એમનો યોગ્ય પ્રશાસન ઉપયોગ કરે અને થોડીક કર્મચારીઓ ઉપર દેખરેખ રાખી અને ચોખ્ખાઈ કરે તો સ્વચ્છતા થાય તો 100% આ પ્રશ્ન ટૂંકા ગાળામાં હલ થઈ શકે એવું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।